નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2024 નો પ્રથમ માસ એટલે કે જાન્યુઆરી માસ કેવો જશે, વિદ્યાર્થી બંધુ માટે કેવો જશે, સ્વાસ્થ્ય બાબતમાં આપનો કેવો જશે, વિવાહિક જીવન આપનું કેવું જશે, સાથે આપનું કેરિયર, નોકરી, આ દરેક વિશેષ ચર્ચાઓ આજ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મેષ રાશિના જાતકો માટે ખૂબ જ આ અગત્યનો વિડીયો છે. સાથે આપણે આ માસની અંદર કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં સફળતા મળી શકે, સાથે ગ્રહોની સ્થિતિ અનુસાર દરેક ચર્ચા કરશું. આપણે મેષ રાશિના જાતકો માટે આપને ખૂબ જ આ માસની અંદર કઈ વાતની સાવધાની રાખવી, વિશેષ ચર્ચાઓ. સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ જોઈએ તો આપની માસિક કુંડળીની અંદર પ્રથમ ભાવમાં ગુરુનો પ્રવેશ રહેશે, રાહુ આપના 12મા સ્થાનમાં રહેશે, શનિ 11મા સ્થાનમાં રહેશે, ચંદ્રમા 5મા સ્થાનમાં રહેશે, કેતુ 6ઠા સ્થાનમાં રહેશે, બુધ અને શુક્ર એ આપના 8મા સ્થાનમાં રહેશે, સૂર્ય અને મંગળ એ આપના 9મા સ્થાનમાં રહેશે. સૌથી પહેલી ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. તો આપને 8 જાન્યુઆરી સુધી આપને ખૂબ મહેનત કરવાની જરૂર પડી શકે. આપનું મન અન્ય વિષયોમાં ચંચળ ન થાય, અથવા એમ કહી શકાય કે આપ અન્ય કામોમાં ન લાગી જાઓ, એમની ખાસ સાવધાની રાખવાની જરૂર પડી શકે. મેષ રાશિના વિદ્યાર્થી બંધુઓ માટે આવતું માસિક એટલે કે જાન્યુઆરી ખૂબ જ સારું જવાનું છે. આ જે સમય છે, આપ મહેનત કરશો એ મહેનતનું પરિણામ આપને આવતા સમયમાં પ્રાપ્ત થશે. આપની જે વારંવાર ફરિયાદ હતી કે અમે મહેનત તો ખૂબ કરીએ છીએ, વાંચન તો ખૂબ કરીએ છીએ, પણ એનું પરિણામ મળતું નથી, એ આપણે 8 જાન્યુઆરી પછી આપણી મહેનતનું પરિણામ સુવર્ણ એટલે કે બહુ સારું આવવાનું છે. પણ આપણે ખાસ કરીને આળસનો ત્યાગ કરવો પડશે અને આપણે બીજા કોઈ પણ વિષય ઉપર એનો ત્યાગ કરવો પડશે. આ તો વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. હવે વાત કરીએ આપણે વિવાહિક જીવન માટે. તો મેષ રાશિના જાતકો માટે 7મું સ્થાન જોઈએ તો 7મા સ્થાનનો માલિક છે એ શુક્રદેવ થાય છે. શુક્ર અને બુધ 8મા સ્થાનમાં છે. વિવાહિક જીવનની અંદર આપનું 8 જાન્યુઆરી સુધી આપને સાવધાન રહેવું પડશે. કોઈ પણ નાની નાની બાબતમાં આપને એમની અંદર શાંત રહેવું પડશે. એ નાની નાની બાબતથી આપનો ક્રોધ ન વધી જાય, આપનો વિવાદ ન વધી જાય, આપનો ઝઘડો ન વધી જાય, એમની ખાસ સાવધાની રાખવાનો આ સમય છે. 8 જાન્યુઆરી પછી આપના જીવનમાં આપ યાત્રા કરવાનો સમય પ્રાપ્ત થઈ શકે, એટલે કે મુસાફરીનો સમય આવી શકે છે. એકબીજાને સમજવાનો સમય આવી શકે છે. આપના બે વચ્ચે જે ગેરસમજ ઊભી થતી હતી એ પણ દૂર થઈ શકે છે. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધવાનો છે, એકબીજા પ્રત્યેનો પ્રેમ વધવાનો છે, સાથે એકબીજાની કેર વધવાની છે, અને પતિ પત્નીનું સુખ આપને બંનેને ઉત્તમ રીતે પ્રાપ્ત થઈ શકે છે. આ વિવાહિક જીવનની ચર્ચા કરી, પણ આપણે હવે કેરિયર કેવું જશે, બિઝનેસ નોકરી કેવી જશે એની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર આપના મિત્રોમાં ખૂબ શેર કરજો, સાથે લાઇકનું બટન દબાવજો, કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ આપણે ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ, માસિક કુંડળી ઉપર ચર્ચા કરીએ છીએ. એટલે આપના જન્મના ગ્રહો આપના ઉપર ખૂબ જ અસર કરતા જ હોય છે. તો આ જે પણ ચર્ચા કરી છે બધા વ્યક્તિને બધી વસ્તુ લાગુ ન પણ પડે. કોઈ વ્યક્તિને 70% લાગુ પડે, કોઈ વ્યક્તિને 80% લાગુ પડે, તો કોઈ વ્યક્તિને 90% પણ લાગુ પડી શકે છે.
આપના જન્મગ્રહોનું વિશ્લેષણ કરાવવું હોય, આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો મારા નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી મુલાકાત કરી શકો છો, કોલ કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. આપની જન્મકુંડળી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપના જીવનમાં આપની ઈચ્છા પ્રમાણે ભગવાનની કૃપા થાય અને દરેક કાર્યો આપના પરિપૂર્ણ થાય. હવે વાત કરીએ મિત્રો આપણે નોકરીની. તો આપની નોકરીની અંદર જે માસિક ગ્રહોમાં કેતુ છે 6થા સ્થાનમાં છે, તો નોકરીની અંદર સામાન્ય બાબતથી આપના સહકર્મચારી સાથે નાની બાબતમાં ઝઘડા ન થાય એમની ખાસ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપના કામની તો પ્રશંસા થશે જ, આપ આપના જે પણ કાર્ય કરો છો નોકરીમાં એમાં આપના બોસ તો રાજી થશે જ, પણ આપણી પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન રમાઈ જાય એમની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. રાહુ 12મા સ્થાનમાં છે, સાથે શનિ મહારાજ 11મા સ્થાનમાં છે, તો આપને લાભ તો થવાનો જ છે. આપ જે પણ પૈસા રોકાણ કરશો, જેમ કે શેર બજારમાં રોકાણ કરશો, જમીન મકાન એમાં રોકાણ કરશો, એની અભિવૃદ્ધિ તો આપને થવાની જ છે, પણ આપણે સાવધાની પણ રાખવાની છે કે આપ કોઈ પણ મોટી ખરીદારી કરો, એ મોટી ખરીદારી કરતા પહેલા એમના દસ્તાવેજો, એ કાગળિયા ખૂબ જ ધ્યાનપૂર્વક એમનું વાંચન કરવું જરૂરી છે. આપની ઉપર પાછળથી રાજનીતિ થવાની છે, પણ આપ સાવધાન થશો તો એનાથી બચી શકશો. કેતુ અથવા રાહુ 12મા સ્થાનમાં અને 6થા સ્થાનમાં હોય ત્યારે એ જાતકના જીવનમાં હર હંમેશા નવું પરિવર્તન આવે છે, કંઈક નવું કરવાનું સાહસ મન થાય છે. પણ ભાગીદારીમાં કોઈ પણ પાર્ટનરશિપમાં કોઈ પણ ધંધો કરો આ માસની અંદર તો આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આપ જે પૈસાનું રોકાણ કરો છો અને આપના પાર્ટનર સાથે ઝઘડા થાય, વિવાદ થાય ને આપનો જે બિઝનેસ હોય એ બિઝનેસમાં નુકસાન ન થાય એમની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે એમ પણ કહી શકાય કે આ 11મા ભાવમાં શનિ છે, તમારા બિઝનેસનો ગ્રોથ વધારશે, પણ આપણે આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આ સમય જે માસ તમારા માટે આવી રહ્યો છે એ માસ ખૂબ જ તમારા માટે એમ કહી શકાય ઉત્સાહ ઉમંગ સાથે કાર્ય કરશો તો એમાં ખૂબ લાભ થશે. પણ કોઈની જે ભ્રમિત વાતો હોય અને એ ભ્રમિત વાતોમાં આવી અને કોઈ પૈસાનું રોકાણ કરશો, લાલચમાં આવીને પૈસાનું રોકાણ કરશો તો એ પૈસાનું નુકસાન ન થાય એમની ખાસ સાવધાની રાખવાનો સમય છે. આવતો સમય તમારા માટે સારો તો બનશે, પણ આપને આપની ક્રોધ ઉપર સાથે આપની જીદ ઉપર આપને ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આપ કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં આપના ગ્રાહક વધશે, પણ આપની બુદ્ધિનું જીદ છોડશો તો આપના માટે ખૂબ જ સંયમ રાખશો, આપના માટે લાભ થશે. હવે મિત્રો ઉપાય બતાવું છું. આ ઉપાય આ માસની અંદર જરૂર કરજો, જેનાથી આપના ગ્રહોની સ્થિતિ શુભ બની શકે. જે મિત્રો રોજ શનિવારથી અથવા મંગળવારથી આરંભ કરી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સાથે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની 1 માળા જરૂર કરજો. મંગળવારના દિવસે યથા આપની શક્તિ હોય એટલી લાલ વસ્તુનું દાન અવશ્ય કરજો. સૂર્ય અસ્ત થયા પછી ઓમ સોમાય નમઃ આ મંત્રની 1 માળા જરૂર કરજો. આ નાના ઉપાય તમારી સમક્ષ મેં રાખ્યા છે. આ ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો મને લાગે છે કે આપની ઈચ્છા ભગવાન જરૂર પૂર્ણ કરશે. મિત્રો, ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે અમારી રાશિ કહો. તો મિત્રો,
જે માધ્યમ રાખ્યું છે એ માધ્યમથી અમે જન્મકુંડળી જોઈ અને દરેક ચર્ચાઓ કરીએ છીએ. આપણી પાસે જન્મકુંડળી ન હોય તો બનાવી પણ આપીએ છીએ, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ એ ફરજિયાત હોય છે. આ ન હોય તો જન્મકુંડળી બનતી નથી. આપણે પ્રશ્નકુંડળીના માધ્યમથી આપના જીવનની સમસ્યા દૂર કરવી હોય તો રૂબરૂ આવીને આપ મુલાકાત ફોન કરીને આવી શકો છો. મિત્રો, યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો અથવા ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો ફોલો જરૂર કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ નવા ચેનલને જરૂર કરી લેજો. ફરીથી આવી સુંદર મજાની જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.